નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેર ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું મિત્રો. ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. લેટેસ્ટ જીઆર ફોર એમ્પ્લોયર. ભૂપેન્દ્ર પટેલના સરકારના 2 વર્ષ પૂર્ણ થતાં જ લાખો કર્મચારીઓ માટે જાહેર કર્યો મહત્વનો પરિપત્ર. ગુજરાત સરકારના ભૂપેન્દ્ર પટેલની સરકારના 2 વર્ષ પૂર્ણ થતાં જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને ખુશખબર આપી છે. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા અને તે ખુશખબર સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. 2 વર્ષ પૂર્ણ થતાં આનંદના સમાચાર પણ આપી દીધા છે ભૂપેન્દ્ર પટેલ સાહેબે. તો ચાલો મિત્રો, જે પરિપત્ર શું છે માહિતી સંપૂર્ણ વિડીયો જોવાના છે. વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે રોજના નવીન અપડેટ મળતી રહેશે. ડીઆર, એચઆરડી અને કોઈ પણ અપડેટ આવે તો પણ અમને જાણ કરવામાં આવશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, ભૂપેન્દ્ર પટેલ સરકારના 2 વર્ષ પૂર્ણ થતાં લાખો જે કર્મચારીઓ છે તેમના માટે ખૂબ જ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે. ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, રાજ્યની બિન સરકાર દ્વારા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં પટ્ટાવાળા વર્ગ ચારના કર્મચારીઓને ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષા મુક્તિ આપી જુનિયર કારકુન વખતે બઢતી આપવા બાબત છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવે છે. આ પરિપત્ર મિત્રો કેટલીક મહત્વની બાબતો છે કે બિન સરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2 શૈક્ષણિક ખાતાકીય પરીક્ષા જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ ક્રમ વેચાણ લીધે વિભાગ અનુસાર નંબર છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ યુનિયનના 24 ઉમેદવારો રાજ્યની બિન સરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં બિન સરકારી શૈક્ષણિક કર્મચારી બઢતી ઉચ્ચતર પગાર ધોરણ માટે સરકારના ધારાધોરણ મુજબ હિન્દી પરીક્ષા, ખાતાકીય પરીક્ષા, કોમ્પ્યુટર પરીક્ષા, તાલીમ, સીસીએસ શૈક્ષણિક કર્મચારી હિન્દી પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય તમામ પરીક્ષાઓની પાસ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. આયોજન લીધે વિભાગ 13/2020ના આદિ બિન સરકારી કર્મચારી ખાતાકીય પરીક્ષા આયોજન કરવા કામગીરી રાજ્ય પરીક્ષા વધારા સોંપવામાં આવી હતી. રાજ્યના વિભાગનો 10/6/2022ના અઠવાડિયે બિન સરકારી અનુદાન માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં જુનિયર કારકુન જગ્યા બઢતી ભરવા બાબત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ વિનિયમ 1974 સુધારા કરી ખાતાકીય પરીક્ષા પાસ કરેલ હોવાની લાયકાત ઉમેરવામાં આવી હતું. વિભાગના 29/22ના ઠરાવથી પટાવાના વર્ગ 4માંથી મિત્રો તેમને પણ જે શૈક્ષણિક કર્મચારી અને પરીક્ષા કોમ્પ્યુટર તાલીમ સીસીએસ પાસ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વર્ગ 4માંથી તેમને પણ મિત્રો મહત્વની અપડેટ આપવામાં આવી છે. જુનિયર ક્લાર્કની જગ્યા બઢતી બાબતમાં ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા વિનિયમ 1974 સુધારો કરી ખાતાકીય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. અને મિત્રો કેટલી મહત્વની બાબત જોવા મળી રહી છે અહીંયા કે જે ઠરાવ પણ પાસ કરવામાં આવે છે. ઠરાવમાં પુખ્ત વિચારના અંતે રાજ્યના નોંધાયેલ બિન સરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા પાટાવાળા વર્ગ 4ના કર્મચારી રાજ્યો શિક્ષણ વિભાગના 10/6/2022ના અનુસાર જુનિયર ક્લાર્કના વર્ગ 3ના સ્વર્ગ બઢતી મેળવવા માટે ખાતાકીય પરીક્ષા સેવા અન્ય તમામ લાયકાત સંતોષવા માટે શરતો આધીન ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવે છે. મિત્રો કેટલીક શરતો પણ છે. જે શરતો જે મહત્વની છે કે મુજબ સ્ટેટઅપ જુનિયર ક્લાર્ક જગ્યા વ્યવસાયલક્ષી અન્ય ફાજલ શૈક્ષણિક કર્મચારી સમાવેશ હોય તે તાત્કાલિક 28 જુનિયર ક્લાર્કની જગ્યા ખાલી કરે તે બાબત બઢતી આપવા માટે વર્ગ 4ના કર્મચારી દ્વારા જુનિયર કારકુન વખતે બઢતી મેળવવા માટે કોઈ પણ કેસ દાખલ હોય તો તેની આખરી નિકાલ થયા બાદ બઢતી કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ સર્વ ક્રમાંક એ સરકાર ફાઇલ પર માનવ મુખ્યમંત્રી 30/11/24ના મળેલી મંજૂર અને બહાર પાડવામાં આવે છે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.